અને આ વાત જ કરે છે અને એક પવનનું ઝાપટું એવું જોરદાર આવે છે ને કે જે પેલી પેશન્ટ રૂમની ગ્લાસની વિન્ડો હતી ને એ વિન્ડો તૂટીને કાચ ઉડીને આવીને પેલાને વાગે છે બરાબર અને એને સિરિયસ સ્કિન ઇન્જરી થઈ જાય. સારું થયું ખરાબ થયું? તરત જ ઇમરજન્સી વાળા આવી જાય છે અને કહે છે ડોન્ટ વરી કે અમારી પાસે બેસ્ટ સ્કિન સર્જન છે આગળ, યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ એનીથિંગ. સારું થયું ખરાબ થયું? હિલિંગ થઈ જાય છે હોસ્પિટલમાં હિલિંગ થઈ જાય છે, ડિસ્ચાર્જ થાય છે, હોસ્પિટલના દરવાજાની બહાર નીકળે છે અને કોકે કીડું ખાધું હશે અને કેળાની છાલ ઉપર પગ છોડે છે. સારું થયું ખરાબ થયું? આ વાર્તાનો કોઈ દાડો અંત આવે? પોઈન્ટ એ છે કે આપણા જીવનની આ અપ એન્ડ ડાઉન વાર્તાનો કોઈ અંત આવતો નથી. એકને આપણે સુખ કહીએ છીએ, બીજાને આપણે દુઃખ કહીએ છીએ. એટલે આ બાજી છે એને છલની બાજી એટલે કહી છે કે આપણને એ ખબર ના પડે તો આપણે છલમાં આપણે વી ગેટ હાઈજેક બાય ધ છલ. આપણે એનાથી એલર્ટ અને અવેર રહેવાનું જરૂર છે. આ પણ એક જાગૃતિ છે અને આ જાગૃતિનું એક પહેલું પગથિયું છે. એકચ્યુઅલી તો પહેલું જ પગથિયું, આપણા ઘરમાં કંઈક બને ઘટના એવી તો આપણે ઇમોશનલી એટલા બધા અપ એન્ડ ડાઉન આપણા થઈ જાય જ્યારે વી હેવ ટુ લુક, સ્ટોપ, પોઝ આપી અને આપણે જોવું જોઈએ શું થયું. એ થઈ ગયું તો થઈ ગયું છે, હું હવે એમાં શું કરી શકું? જેવી રાતની થઈ ગયું, આટલી રાત થઈ ગઈ અને તરત જ તમારો રિસ્પોન્સ અંદરથી ક્રિએટ થશે. જે ક્રિએટિવ ઇન્ટેલિજન્સ તમારી જાગશે અંદરથી. અધરવાઇઝ તમે રિએક્શન આપશો, જો કોઈ પણ વસ્તુને તમે પ્રતિક્રિયા આપો, રિએક્શન આપો વર્સિસ શાંતિથી ઊંડા શ્વાસ લઈને રિસ્પોન્સ આપો, બેમાં ફરક કરો. વિતક સાહેબમાં સુંદર ચોપાઈ છે કે છે કે આકલે કામ શૈતાન કે, જે અકળાશથી, અધીરાઈથી, અજંપાથી, ઇમ્પેશન્ટ બનીને તરત રિએક્શન આપી દેવું એ આપણો સુંદર સાથની રીત નથી. તો આ રીતે લાઈફના ઘટનાઓને આપણી ખોજની યાત્રા ચાલુ રાખતા રાખતા આ ઘટનાઓથી હાઈજેક ન થવું, આટલું આઈ થિંક આપણે ધ્યાનમાં રાખીએ તો વીલ બી હેપીયર. એટલે અત્યારે આપણે જે સુખના એક્સપિરિયન્સ કર્યો છે અત્યાર સુધીમાં એના કરતાં વધારે ઊંચા સુખ તરફ આપણી ગતિ માટે આપણે થોડુંક મનમાં આ બાબતે ધ્યાન રાખીએ. આ વાર્તાને કદી ના ભૂલીએ. સુખ દુઃખ પેલી એક ભજન પણ આવે છે આપણે, મનમાંના આણીએ ગઢ સાથે રે ઘડિયા તાળા તે કોઈના નવ ટળે રઘુનાથના. આ તો રઘુનાથ વાળા આવી વાત કરતા હોય અને આ સુંદર સાત પરમધામના જો આને ના પકડી શકતા હોય તો ગડબડ થઈ જાય. પરમધામ સુધીની યાત્રામાં બહુ બધી ચેલેન્જ હતી આગળ. તો દેવચંદ્રજી મહારાજ એને સક્સેસફુલી હી મૂવડ ઓન એન્ડ ઓન એન્ડ ઓન. ફેમિલીને પણ ઇસ્યુઝ ઊભા થયા, હી વોઝ અનમૂવડ ટોટલી. અને હજી મેહરાજજીની જર્ની જોઈએ તો એના કરતાં વધારે ચેલેન્જીસ, બહુ જ ખરેખર રોમાંચક. તો આ છે એ આપણી યાત્રા બને અને એ દરેક પ્રસંગોમાં આપણે આ વિતકને યાદ કરીએ એ પ્રાર્થના કરીને અમે કેનેડાથી અમે વિદાય હું લઉં છું આજે. અને હવે મારી વાતને હું અહીંયા વિરામ આપી પૂજ્ય મનુભાઈને વિનંતી કરું કે સુંદર સાથ જો કંઈક બે ભાવ પ્રગટ કરે. પ્રણામજી.